નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમના માટે એક મહત્વના ન્યૂઝ છે કે સાહેબ દોડ માટેની જે છે એ તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે જે પણ વિદ્યાર્થીઓ દોડ માટેના જે ગ્રાઉન્ડ છે એની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. ભરતી બોર્ડે એના માટેની જે પ્રક્રિયા છે એ સ્ટાર્ટ કરી દીધી છે. તો જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એ તૈયાર થઈ જજો. સંભવિત દોડ ક્યારે આવી શકે છે, જેનો આજે જે પરિપત્ર વાયરલ થયો છે એની આપણે ચર્ચા કરવાના છે. કયા કયા ગ્રાઉન્ડમાં જે છે દોડ યોજાશે એની પણ આપણે માહિતી મેળવીશું. તો ચેનલની અંદર નવા હો તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલું બેલનું આઇકોન અવશ્ય પ્રેસ કરી દેજો. જોઈએ તો શું છે ન્યૂઝ, તો કે સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવાનો જે લેટર છે એ 13મી તારીખે એટલે કે આજનો આ લેટર છે, બરાબર, 13/12/2025 નો આ લેટર છે, બરાબર. પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, રાજકોટ શહેર, આ બધા શહેરોના જે પોલીસ કમિશનર છે એમને ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે જે છે નિર્દેશ આપી દેવામાં આવ્યો છે કે ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 માં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી આપના હસ્તક ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ હતી. ઓકે, આની આગળ જે છે એ ભરતી પ્રક્રિયામાં તમારા ગ્રાઉન્ડ ખાતે જે પરીક્ષા યોજાણી હતી, તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની સીધી ભરતી માટે નવી જાહેરાત કરવામાં આવેલ અને જે અનુસંધાને પરીક્ષા નિયમો મુજબ સૌપ્રથમ શારીરિક કસોટીની કામગીરી હાથ ધરવાની છે. તો શારીરિક કસોટી આગામી 15 જાન્યુઆરી પછી શરૂ થવાની સંભાવના છે. જે શારીરિક કસોટી આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવનાર છે, જેથી ગ્રાઉન્ડની તૈયારી બાબતે જે કાર્યવાહી કરવાની થતી હોય તે સત્વરે પૂર્ણ કરી લેવાની રહેશે. અને ખાસ કરીને ટ્રેકની અંદર કોઈ પણ ખાડા ના રહી જાય, કાંકરી ના રહી જાય વગેરેની કાળજી રાખવાની રહેશે. શારીરિક કસોટી આશરે 2 મહિના જેટલો સમય જે છે ચાલનાર છે, એટલે કે 26મી જાન્યુઆરી અને રવિવારની રજા સિવાય જે છે એ અંગેની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાની રહેશે. શારીરિક કસોટીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પત્ર વ્યવહાર અથવા તો ઈમેલ થી જ કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી છે. ગ્રાઉન્ડની તૈયારી માટે સાધન સામગ્રી પૈકી અગાઉની શારીરિક કસોટી સમયે જે સાધન સામગ્રી ખરીદ કરવામાં આવેલ છે તેનો જ ઉપયોગ કરવા વિનંતી છે. ઓકે, એટલે કહેવાનો મતલબ એવો છે કે જે આની અગાઉ આપણે એક ન્યૂઝ જોયા હતા કે ભાઈ જાન્યુઆરીના ત્રીજા વીકની અંદર જે છે તમારું રનિંગ સ્ટાર્ટ કરવાનો એમનો ટાર્ગેટ છે ભરતી બોર્ડનો. ઓકે, તો અહીંયા પણ 15/1 સુધી જે છે તમારે તૈયાર કરી દેવાના છે. 15/1/2026 સુધી તમારા જે મેદાનો છે એ તૈયાર કરવાનો નિર્દેશ કરવામાં આવેલો છે. હવે વાત આવે છે કે કયા કયા ગ્રાઉન્ડ ખાતે, તો કે સાહેબ અમદાવાદ શહેરનું જે ગ્રાઉન્ડ છે જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ, પોલીસ મુખ્ય મથક શાહીબાગ, બરાબર, એ એક મેદાન છે. રાજકોટ શહેરનું મેદાન છે મવડી પોલીસ હેડક્વાર્ટર, બરાબર. પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતેનું પોલીસ તાલીમ શાળા પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ 1 નું કેમ્પસ, પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢનું રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, ગાંધીનગરનું પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષકની કચેરી સેક્ટર 27 માં, મહેસાણાનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ પાસે રાજમહેલ રોડ, સાબરકાંઠા હિંમતનગરનું પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ, બરાબર, જિલ્લા જેલની બાજુમાં, ભરૂચનો જે પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇન્સ બબાખાના રોડ. ઓકે, આ એડ્રેસ છે. જામનગરનું પોલીસ હેડક્વાર્ટર શરૂ સેક્શન રોડ. હવે જો આ જે ગ્રાઉન્ડ છે ને અહીંયા અત્યાર સુધી વિદ્યાર્થીઓ કદાચ દોડવા જતા હશે, પણ હવેથી બંધ કરી દેવામાં આવશે, બરાબર, હવેથી બંધ કરી દેવામાં આવશે. ખેડા નડિયાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા કેમ્પસ ખેડા, બરાબર. એસઆરપી ગ્રુપ 2 નું અમદાવાદ નું જે મેદાન છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સેજપુર બોગાનું મેદાન કૃષ્ણનગર, બરાબર. એના પછી જે ગ્રુપ 5 એસઆરપી ગ્રુપ 5 ગોધરા જે છે એનું મેદાન લુણાવાડા, બરાબર. પોલીસ દળ જૂથ 5 લુણાવાડા રોડ કોલિયારી ગોધરા. એસઆરપી ગ્રુપ 7 નું નડિયાદનું મેદાન, બરાબર, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ કપડવંજ રોડ. એસઆરપી ગ્રુપ 8 ગોંડલનું મેદાન, બરાબર, ગોંડલ. અને એસઆરપી ગ્રુપ 11 વાવ સુરત. જો આમાં ખાસ ધ્યાન રાખજો, એક વખત કન્ફ્યુઝન હતી કે વાવ એટલે બધા રાજી થયા હતા કે ભાઈ વાવ એટલે બનાસકાંઠા વાળું વાવ, પણ બનાસકાંઠા વાવ નહીં, આ સુરત વાવની વાત છે. શેની છે? સુરતની અંદર જે વાવ એસઆરપી ગ્રુપ 11 છે એનું જે મેદાન છે એની અહીંયા વાત કરવામાં આવી છે. તો કંઈક આ પ્રકારના જે મેદાનો છે જ્યાં તમારી શારીરિક કસોટી યોજાવાની છે. તો જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે પૂરજોશમાં તૈયારી જે છે એ કરતા રહેજો. અને ડેલી શેડ્યુલ ટેસ્ટ આપણી પ્લેટફોર્મ પથદર્શક ઉપર 15મી ડિસેમ્બર થી સ્ટાર્ટ થઈ ગઈ છે. 120 દિવસનું આયોજન છે, બરાબર. ડેલી ટોપિક વાઇઝ તમને ટેસ્ટ મળવાની છે. માત્ર 100 એડમિશન જે છે એ આની અંદર આપણે રાખેલા છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એપ્લિકેશનની લિંક મળી જશે, ત્યાં જઈને તમે જોઈન
થઈ શકો છો. માહિતી સારી લાગી તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. જય હિન્દ એન્ડ જય ભારત.